આ મારો સામાન ને મારા કપડા ને બધું. બાપુજી, આ તમે મૂક્યા છે ને? ઓ, હવે હું સમજો. તમે મને વિદેશની યાત્રા પર મોકલી રહ્યા છો એને મિસ્ટર મહેતા? શું? હું ઘરની બહાર નીકળી જાઉં એમ? બાપુજી, તમે મજાક કરો છો ને? મિસ્ટર મહેતા, તમારા મિત્રને કે સમજાવો, આવો મજાક થતો છે? શું બાપુજી, તમે બી શું? ખરેખર હું ઘરની બહાર નીકળી જાઉં? બાપુજી, લોકો શું કહેશે કે ભર જુવાનીમાં પિતાજીને એકલા મૂકીને બહાર નીકળી ગયો જલસા કરવા. એ બી તમારી પ્રતિષ્ઠાનું શું થશે? બાપુજી, આવો નહીં કરતા. હું કોઈ બી કામ કરી લઈશ. તમે જ્યાં કહેશો ત્યાં બેસી જઈશ. જે નાની મોટી નોકરી જે બી કઈ બી કરી લઈશ. પ્લીઝ બાપુજી, આવું નહીં કરો. મિસ્ટર મહેતા, બાપુજીને કે સમજાવો ને, આવું નહીં કરે મારી સાથે. હું તમારા પગે પડું છું બાપુજી. તમે માફી માંગુ છું બાપુજી. આવું નહીં કરો મારી સાથે. મને ઘરની બહાર નહીં કાઢો. નહીં કાઢો, મને ઘરની બહાર નહીં કાઢો. બાપુજી, તમને શું લાગ્યું? હું તમારા પગે પડીશ, તમારી માફી માંગીશ. લાગે બાપુજી તમે બે વસ્તુ ભૂલી ગયા છો. કશો વાંધો નહીં, હું તમને સ્મરણ કરાવી દઈશ. સર્વપ્રથમ તો દાદાજીની વચ્ચે બિલ પ્રમાણે હું જયારે 24 વર્ષનો થઈશ ને, તો તમારા ઘરની જમીન જાયદાદ બધું મારા નામે થઈ જઈશ. અને બીજી વસ્તુ એ છે કે ગઈકાલે મારો 24મું વર્ષ બેસી ગયા છે. કશો વાંધો નહીં, આજે આપણે સેલિબ્રેશન કરીશું. હેપી બર્થડે ટુ અર્પિત. કમ ઓન મિસ્ટર મહેતા, જોઈન વિથ મી. હેપી બર્થડે ટુ ડિયર અર્પિત. હેપી બર્થડે ટુ મી. હા તો મિસ્ટર શ્રીકાંત શાહ, તમને ખોટું લાગ્યું તો હું તમને શું કહીને સંબોધું? હા, મારા પૂજ્ય પિતાજી, તમે હમણાં જે 1 સ્ક્વેર ફીટ જમીન ઉપર ઉભા છો ને, એ બી મારા નામે છે. હા, મને કશો વાંધો નથી. તમારે અહીં રહેવું હોય તો રહી શકો છો, પણ સ્મરણ રહે કે તમે જો મને માનસિક અથવા શારીરિક ઈજા પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે તો સિક્યુરિટી, આ બે ડોસાઓને ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂકજો. સમજી ગયા ને? રહેવું હોય તો ચૂપચાપ અહીંયા રહો, નહીં તો પહેલો રહ્યો દરવાજો. લીવ માય હોમ.